તો આજે હું તમને જીવાય સત્તાધારની રહસ્યમય જગ્યા બતાવીશ. તો નવા હો તો અંત સુધી જોજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો બતાવું. સતનો આધાર સત્તાધાર જય ગીગડા પીર. તો અત્યારે આપણે જો તમે અવાજ તો હમણાં તો દશે કે આપણી ગાયો અત્યારે બધી ખુલ્લી છે અને વાડામાં અત્યારે જઈ રહી છે. તો ચાલો બતાવું. તો આ ખૂટીઓ અમારી ભાઈ છે. અને ભાઈ જે સુરત થી આપણે કોમેન્ટ આવે છે કે ભાઈ ધર્મેન્દ્ર બુલ દેખાડો, તો ભાઈ નાની સત્તાધાર છે અને અહીંયા ધર્મેન્દ્ર નહીં પણ આ બુલ છે. આ સુવર્ણ કપિલો બુલ છે અમારી પાસે. અને જે તમે ધર્મેન્દ્ર બુલ કહો છો તે આપણે મોટી સત્તાધારમાં છે અને આ છે આપણે નાની સત્તાધાર. તો આ એના અમારે ગોવાળ છે વાલાભાઈ, આ વિજયભાઈ. તો ત્યાર પછી જો આપણે દૂધની ગાયો અને પાકડ ગાયો બધી આપણે વાડામાં ભેગી કરી છે નેણ ખાવા માટે. તો અત્યારે આપણે દૂધની ગાયો જો વાડામાંથી આવે છે. આપણે દૂધની ભેહું તો આપણે અગાઉ જ છોડી મૂકી અને વહેલા દોવાઈ જાય એટલે. અને અત્યારે આપણે જો દૂધની ગાયો બધી આવી ગઈ છે નીણ ખાવા. આ નીણમાં આપણે મકાઈ નાખી છે ગાયોને. અને ત્યાર પછી અમારી આ બધી પાકડ ગાયો છે અને ભેહું પણ આપણે સાથે જ હોય છે. તો આપણે દૂધની ગાયો અને પાકડ ગાયો અત્યારે આપણે ખોલી નાખી છે સવારનું. અત્યારે આપણે નીણ ખાવા માટે અત્યારે ગાયોને. તો નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જો આપણે કાલે ગા વિયાણી છે ને ભાણકી બેન આવ્યા છે આપણે. જો તો ત્યાર પછી આપણે જો અત્યારે ગાયોને નીણ નખાઈ રહી છે. મકાઈ આવી હતી સવારમાં. આપણે મોટું ટ્રેક્ટર અડધું બહાર નાખ્યું છે અને અડધું આપણે અંદર રાખ્યું છે. તો અત્યારે આપણે જો ગોવાળ બધા નીણ નાખે છે. પાવડર મારવાનું છે. હાલો આપણે કામ મળી ગયું છે, ઓર્ડર થઈ ગયો છે તો ટ્રેક્ટર આવી ગયું. હાલો એ બધું આ બધું ઢળવાનું છે. ઓર્ડર આવી ગયો છે. આપણે આ બધું વાહિદું ટ્રેક્ટરથી કરવાનું છે. ચલો તો અત્યારે આપણે જો આંબાવાડીમાં આવી ગયા છીએ. આ છે આપણા આંબા. કેવો મોલ બેઠો છે. આપણે લાગટ બધે આંબામાં આવી ગયા છે. તો બધા મિત્રો આપણે આવજો કેરી ખાવા. તો આપણે ખાખી પણ બેહો. આખો આંબો ભરસક થઈ ગયો છે. હા ભાઈ ના એમાં હું આપણે ક્યાં ક્યાં ખરાબ સડાવો. જો આપણે આ બાપા આવ્યા છે ગારિયાદારથી સેવા કરવા. જૂના ટેલવા છે આપણે સત્તાધારના. બધા આંબા અત્યારે આપણે જો પાય છે. આ બધી આપણી આંબાવાડી છે. અને આ પાછળ જે થોડું ઘણું ખાલી દેખાય એમાં આપણે ગુલાબના છોડ ને ગલગોટા ને એવું બધું છે.
તો આજે હું તમને જીવાય સત્તાધારની રહસ્યમય જગ્યા બતાવીશ. તો નવા હો તો અંત સુધી જોજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો બતાવું. તો આ જગ્યા વિશે તો લગભગ કોઈને ખબર નહીં હોય. જે આપણે જૂના સેવકો છે તેને પણ નહીં ખબર હોય. ચાલો દેખાડું. તો જો આજે ધજા તમને દેખાય છે તે છે આપણે કવલી ગાયની સમાધિ. જે આપણે કામધેનુ ગાય પહેલા જે હતી તેની આ સમાધિ છે આપણે. અને જો જ્યારે પણ તમે સત્તાધારમાં આવો છો ત્યારે હવે તો તમને આ વિડીયોના માધ્યમથી ખબર પડશે કે અહીંયા સમાધિ છે. આપણે પીપળો છે સમાધિની પાછળ જ. અને જ્યાં ગાયની સમાધિ છે ત્યાં આપણે બિલીનું ઝાડ પણ ઊભું છે. તો જરૂરથી દર્શન કરવા આવજો અહીંયા. જો આપણે થોડો ખરગવો પણ લઈ લીધો છે. હશે આપણે જામફળી ને એવું બધું આપણે વાડીમાં છે. કોઈ પણ વ્યક્તિને આનું નામ ખબર હોય તો કોમેન્ટ કરજો. જો આને શું કહેવાય? આપણી વાડીમાં છે આ. જો લીંબુ પણ પાકીને ખરી ગયા છે. તો 3 સાલ લીંબુ જડ્યા ને હરગવો જડ્યો છે આપણી વાડીમાંથી. અહીંયા પણ એક લીંબુડી છે, જોઈ કે હોય તો. અહીં તો કાંઈ છે જ નહીં, હજી તો ફાલ આવે છે. કેરી 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 ખાઈ ગઈ આખી. હે હા પડસ. તો ત્યાર પછી જો આપણે નવા જે મહેમાન આવ્યા છે એ જો ખાટલે ચડી ગયા. ખાટલે તો ખાઈ પાછા હેઠા ઉતરી ગયા હતા. તો ત્યાર પછી આપણે જો વાહિદોનું પાવડો બધું આપણે ભેગું કરી લીધું છે સકડામાંથી બધું. અને ગોળ આપણે જો ઠાકીને બેસી ગયા છે. હવે આપણે મારવાનો છે બધે પાવડો. પાવડો આપણે જો અત્યારે આ બધું વાહિદું અહીંયા બહાર કાઢી લીધું છે અને અહીંથી સીધું નાખવાનું છે વાડામાં. હાલો તો અત્યારે જો આપણે લાંબામાં પણ વાહિદું મારી દીધું છે. આપણે પાકડીએ જે વાડો છે મોટો લાંબો તેમાં. તો ત્યાર પછી આપણે જો આ દૂધની ગાયો અને પાકડ ગાયો જે મેળ કાંઈ છે ગાયોને ભેગુમાં બાળપણ કાઢ્યું છે સાહેબ. બહારની દુનિયાથી કાંઈ ખબર નથી પણ આની જેટલું સુખ તો બીજે ક્યાંય નહીં હોય. ના ગાંડી મારો બાપ છે. નવનિર્માણમાં જો અત્યારે બાપુનો રૂમ પણ અત્યારે ઘણો ખરો કમ્પ્લેટ થઈ ગયો છે. બાપુનો ઝૂલો પણ આપણે આજે લઈ લીધો છે. આ રીતે બાપુના રૂમમાં આપણે માર્કેટમાં લખી આપણે અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. કેવો લાગે તમને આ નાનો બ્લોગ? તો નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગીગડાભાઈ.